જો કાકા દીકરા એ નખરા આ ગુજાય છે. સીધું ટી-શર્ટ છે એના ઊંધું કરી નાખ્યું બરાબર. હવે આવો ભાગ હોય ને આ લખેલું ને એવું બધું આગળ આવવું જોઈએ, ઈ પાછળ ન જવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાના. ઊંધું ટી-શર્ટ સીધું પહેરવા. વરાદા પૌણી ને આવ્યા હો ભાઈ. હવે આવ્યા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. કોમેડી વિડીયો નું શૂટિંગ હાલી રહ્યું છે ને સાહેબ ને આવી એક્ટિંગ કરવાની છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જશો. તો આપણે પણ મજામાં છીએ. તો નવા સવારમાં, નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા વ્લોગમાં આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો બસ જો અત્યારમાં આપણે જાગી ગયા છીએ, બધા ફ્રેશ થઈ ગયા છીએ. હવે નાસ્તો બાકી છે તો નાસ્તો આપણે કરી લેશું. બસ તો કન્ટિન્યુ વિડીયો હવે જોતા રહેજો. વિડીયોમાં આવી ગયા છો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને શેર ના કરો તો ચાલશે. તો હાલો હવે આપણે નાસ્તો વાસ્તો કરી લઈએ. તમે બધા શું કરો છો જલ્દીથી કોમેન્ટ કરજો વાલા. કોમેન્ટ કેમ નથી કરતા? કોમેન્ટ કરતા રહ્યો, વિડીયો જોતા રહ્યો અને વિડીયોને લાઈક કોમેન્ટ કરતા રહેજો ખાસ કરીને. અને હવે હાલો આપણે નાસ્તો કરી લઈએ. તમે પણ હાલો બધા નાસ્તો કરવા. જો બધા જાગી ગયા છે, નાસ્તો કરવા બેહી ગયા છે. જય ગુરુ મહારાજ. મોઢું ધોઈને આવ્યો લાગે. બાપુજી જાગી છે. બાપુ જય ગુરુ મહારાજ. અંકિતભાઈ જય ગુરુ મહારાજ. બા જય સદગુરુ મહારાજ. બધાને જય ગુરુ મહારાજ. તો હાલો બધા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરવા બેસી જઈએ. હવે બધા થઈ ગયા છે ફ્રી. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જે કહેજો દીકરા. જે હા, કેમ છો બધા? કહી દે. અત્યારમાં જાગી ગયા છે અમે બાપ દીકરી. હા, ને હવે લમીએ છીએ. વિચવા બેની જાગી ગઈ છે. ચોરમાં જો બગલા આવે. હા, એમ તો હમણાં પાછી હુઈ જવાની છે. કેમ? જો અહીંયા અમારે મેડમ તૈયાર મીડા છે થાવા. હવે એને જવાનું છે આગળ સેન્ટરે નોકરીએ, એટલે એ હમણાં તૈયાર થઈને ભાગશે. પછી તો આપણે જ વધશું. હવે આપણે થઈ ગયા છે તૈયાર ના હવે જાય છે કામે. આપણે ન કરીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો. જય ગુરુ મહારાજ. ફેમિલી, આપણે જો હવે તૈયાર થઈ ગયા છીએ અને સ્કૂલે જવાનો આપણો ટાઈમ થઈ ગયો. હજી તો વાર છે. જો કે જમવાનું હજી બાકી છે. જો કેટલા વાગ્યા? 11:15 થવા આવ્યા છે. એટલે હજી તો આપણે વાર છે જમવાની. હજી જમવા બેસું. પપ્પા ને બધી તૈયારી કરે છે. મસ્ત સલાડ ને શાક ને રોટલા ને બધું કર્યું છે. તો હજી આપણે જમવાની વાર છે. એટલે પછી જમીને પછી સ્કૂલે જશું. તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ. હજી ઘણું બધું કામ બાકી છે. કામ પતાવી દી ગયેગા. પછી જમીનને પછી આપણે સ્કૂલે જશું. પછી પાછા સ્કૂલેથી આવીને આપણે મળતા રહીશું. તો તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, વિડીયોમાં બના રહેજો. અને જો અહીંયા હવે પપ્પા ને વિચારે જો વિશ્વાબેન ને રાખ્યા અહીંયા. અહીંયા વિશ્વાબેન કાકડી ખાઈ બેઠી બેઠી. કા એ દઈ લ્યો. સલાડ બનાવ્યું છે મારા બાપુજીએ. તો આપણે આવી ગયા સ્કૂલેથી ઘરે પાછા. અને ભૂખ લાગી છે બહુ. એટલે જો અહીંયા આપણે સરસ મજાનો અત્યારે રોટલો બનવાનું શરૂ છે. ભૂખ લાગી છે એટલે. કેમ બધા એકાર બનાવી નાખશો? શું અત્યારે તે બે કેમ બનાવ્યા? ભલે હાલો તો આપણે થોડુંક ખાઈ લઈ. ભૂખ લાગી છે એટલે. કેમ કે બપોરે તો થોડુંક એવું ખાઈને ગયા હોય આપણે સ્કૂલે. નગર પછી નીંદર આવે લેક્ચર લેવામાં. એટલે થોડુંક જ ખાધું હોય. એટલે અત્યારે ભૂખ લાગી હોય એટલે આપણે થોડુંક જમી લઈએ. પછી પાછા મળીએ. તો ફાઇનલી આપણે કોમેડી વિડીયો ઉતારી લીધા. જો આપણું આખું સેટઅપ છે. અહીંયા જ બધું કામ હાલતું જાય. પેકઅપ થવા મળ્યું છે. કેમ? યસ, કોમેડી વિડીયો ઉતારી લીધા ને. કોમેડી વિડીયો ઉતારી લીધા. જેને જોવો હોય ને એ અમારી ચેનલમાં જાઓ અને ચેનલમાં જઈને લાઈક કરી દો. ગમે તો શેર કરી દો. અને સારો
ચેનલમાં આવ્યા છે ને તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી કરીને બીજા નવા વિડીયો આવે ને તમને જરૂર જોવા મળે. કોમેન્ટ કરતા જાજો. કોમેન્ટ કરતા જજો. હા, હાલો તો આપણે ફટાફટ વિડીયો બનાવીને અપલોડ કરી દઈએ, કેમ કે આપણે ડેઈલી સાંજે 7:30 થી 8 ની વચ્ચે આપણા વિડીયો આવી જતા હોય રેગ્યુલર. તો જોતા રહેજો કન્ટિન્યુ વિડીયો અને બસ સપોર્ટ કરતા રહેજો. હાલો આપણે વિડીયો ફટાફટ બનાવીને અપલોડ કરી દઈએ. તો અમારા બેન ના 11 મહિના પૂરા થઈ ગયા. વિશ્વા બેન ના હા તો અમારે કોમેડી વિડીયો નું શૂટિંગ હાલી રહ્યું છે ને સાઈડ ને આવી એક્ટિંગ કરવાની છે. એક્સિડન્ટ થયું હોય ને એવું શોર્ટ વિડીયો આવશે, ફટાફટ જોઈ લેજો. હા, આવું બધું કરવું પડે તો આવું બધું રાખીએ એમ કરે. આ રિયલ માં ક્યાંય એક્સિડન્ટ નથી થયું. હા, એમ કમેન્ટ ન કરતા કે હું થયું સાહેબ હું થયું એમ. હા, તો અમે ખાલી કોમેડી વિડીયો ઉતારીએ ને એટલા માટે બનાવે છે. એ કોમેડી વિડીયો તમારે જોવો હોય ને તો અમારી સદગુરુ મ્યુઝિક ઓફિશિયલ ચેનલમાં આવી જાવ અને હમણાં તમને નોટિફિકેશન આવી જાય, જોઈ લેજો. હા, જો કાકા દીકરા નખરા ગુજાય છે. ટી-શર્ટ છે એના ઊંધું કરી નાખ્યું, બરાબર. હવે આવો ભાગ હોય ને આ લખેલું ને એવું બધું આગળ આવવું જોઈએ, એ પાછળ ન જવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાના. ઊંધું ટી-શર્ટ સીધું પહેરવા. નખરા કરે છે. ઊંધું ટી-શર્ટ હોય ને સીધું પહેરવાનું, ડાયરેક્ટ સીધું થઈ જવું જોઈએ. લખેલો ભાગ આગળ આવવો જોઈએ, વાહે નહીં. દો કરે. અહીંયા હજુભાઈ કરે ને અહીંયા એના કાકા. વિશ્વબેન ના રમવા જો જાય છે. હો હા, હજુભાઈ હાજુ જો હજી આવી ગયો ના આગળ. એનાથી થતું નથી. હવે એ મૂંઝાણો છે વિચારમાં કે મારે કેમ કરવું, મારે શું કરવું એમ. તમારથી થાય તો કમેન્ટ કરજો, નહીં થાય થઈ જાય કોમેન્ટ કરજો, ટ્રાય કરી. જો ફરી વાર પહેરું નહીં. હવે હમણાં જો આઈડિયા આવ્યો. આજે કઈ ન છું એટલે હવે સીધે સીધું પહેરે. એમ નહીં, એ તો ખોટું કહેવાય. જો આ ઊંધું છે, બહાર થી હાથ નાખ્યા, અંદર ગયા, ડિઝાઇન આગળ જ આવી જોઈએ તારે તે. હવે પેરાણું હવે આવ્યું. જો એમાં કે છે, જો આ લખેલો ભાગ હોય ને અંદર હોય, બરોબર. એને અહીંયા એને આમ વાહે રેવા દેવાનો. અહીંયા આગળના ભાગમાં વાહો આવવો જોઈએ અને વાહેના ભાગમાં લખેલું આવવું જોઈએ. ડિઝાઇન છે ને એ વાહેના ભાગમાં આવવું આવી. આ વાહો આગળ છે, આ વાહો છે ની આગળ છે અને ડિઝાઇન પાછળ છે. આવ્યું. હા, મહેમાન આયલા આવે છે. હા, વરાદા પૌણી ને આવ્યા. હો ભાઈ, હવે આવ્યા. જય ગુરુ મહારાજ. જય લો બિસ્તરાન. આવો દાદા સમય પછી કેમ છો? જય ગુરુ મહારાજ મહાદેવ. આવી ગયા. મોજે મોજો. અમારે મોહિતભાઈ જો પૌણી ને હવે આજે ઠેક નવરા ચાલશે. આજ પાછા હવે રાજકોટ આવી ગયા છે ને જોબે ચડી ગયા ને આપણે રૂમે આજે પાછા ફાઇનલી મોહિતભાઈ આવી ગયા છે. જેની ઘણા સમય પછી આજ દેખાણા. બધા અભિનંદન આપી ગયો કોમેન્ટ કરીને ફટાફટ. વિશ્વાબેન નું રમકડું ઓરિજિનલ આવી ગયું.
હવે એને મજા આવશે. જો વિશ્વાબેન ને અંકિતભાઈ બેન એમ તો કરે જો જો જાય જો જાય જો જાય જો જાય જો જાય જો જાય જો આવે એલા પણ એ તો અમે બધા જો જમવા બેસી જાસ હજુભાઈ વિશ્વાબેન અંકિતભાઈ અહીંયા બા જય ગુરુ મહારાજ જય જય હા બે હાથ જોડીને હોય હા જય એમ જય જય કરે એન પે મુઠમાં સાલ્યો એન પે હું કેમ કીધું તને જા. આમાં જો એ બેન આયા વિશ્વ અહીં જો પપ્પા દીકરી કેમ હોતા પપ્પા દીકરીની દોસ્તી છે આ જુગલ જોડી થઈ જાય ઉઈ જશે